આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. આજના તમામ અખબારોની હેડલાઇન બજેટ અને વરસાદના સમાચારોથી છવાયેલી છે. બજેટના સમાચાર જોઈએ તો નવા ભારત તરફ નવ પ્રસ્થાન. આ છે કચ્છ મિત્રની હેડલાઇન. મોદી 3.0નું પ્રથમ બજેટ. પગારદાર વર્ગને આવકવેરામાં છૂટછાટ. આયાત ડ્યુટી ઘટતા સોના ચાંદીમાં કડાકો. હું શ્વેતા સુથાર. આજે બજેટ ભાસ્કરની હેડલાઇન છે કે સરકારે ટેકાના ભાવ ચૂકવ્યા. મધ્યમ માર્ગ પર સરકાર 8.25 લાખ સુધીની આવક કર મુક્ત. કરદાતાઓને 18,200 રૂપિયા સુધીનો લાભ. હું કેવિન સોની. સંદેશના પહેલા પાને બજેટના સમાચાર છે. મોદી 3.0નું રોજગારલક્ષી બજેટ. નવું પ્રાથમિકતા પર વિશેષ ભાર. નવા કર માળખા હેઠળ સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 થી 75,000 કરાઈ. નાણામંત્રી નિર્મલા સીતારામને 7મી વાર બજેટ રજૂ કરીને વિક્રમ સર્જ્યો. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારના પહેલા પાને હેડલાઇન છે સાથીઓને સાચવવાની લાહેમાં કરદાતા કપાયા. રૂપિયા 11.11 લાખ કરોડના મૂડી ખર્ચ સાથે 2024-25નું રૂપિયા 48.20 લાખ કરોડનું બજેટ. કચ્છ મિત્રમાં અંદરના પાને કચ્છમાં સાર્વત્રિક મેઘમલ્હારની તસવીરી ઝલક આપવામાં આવી છે, જેમાં અંજારમાં વરસી 3.5 ઇંચની મેઘકૃપા. અનેક ગામોના ફોટા તેમાં છાપવામાં આવ્યા છે. લખપત તાલુકામાં પણ મેઘરાજાની અમી દ્રષ્ટિ. ગાંધીધામ સંકુલમાં મલપથી ચાલે મેઘરાજા વરસ્યા. મધ્યમ સિંચાઈના વધુ 6 ડેમ ઓવરફ્લો. મુન્દ્રા પર મેઘો મહેરબાન. 9 ઇંચ તરબતર. અબડાસા પર આભ નીચોવાયું. 3 થી 8 ઇંચ. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે કે નીતા જામીન અરજી પાછી ન ખેંચે તો કોર્ટ 5 લાખથી વધુના દંડ ફટકારશે. સેશન્સ કોર્ટના જામીન રદના હુકમને નીતા ચૌધરીએ પડકારતા હાઈકોર્ટના આકરા તેવર. કચ્છ ભાસ્કરમાં વરસાદના સમાચાર છે કે ભારે વરસાદ ખાબકી ગયા બાદ લખપત તાલુકો પરિવહન સેવાથી વિખૂટો પડ્યો. સોમવારની રાત્રિથી મંગળવાર સુધી પડેલા વરસાદના કારણે પાપડી ધોવાતા ઘણી ટ્રીપ ટૂંકાવવી પડી. માંડવી, મુન્દ્રા, નલિયા, નખત્રાણા તાલુકામાં પણ એસટી સેવાના લોકલ રૂટ પ્રભાવિત. ભાસ્કર વિશેષ જણાવે છે કે એક વર્ષમાં 28 લાખ વિદેશી ગુજરાતના ગેસ્ટ બન્યા. સરકાર કહે છે કે મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ વિદેશી પર્યટકો ગુજરાતમાં આવ્યા. રાજ્યમાં 5 વર્ષમાં વિદેશથી આવતા મહેમાનો 5 ગણા થયા. સંદેશના છેલ્લા પાને વરસાદના સમાચાર છે. કચ્છમાં અષાઢી માહોલ જામતા સચરાચર વરસાદ. લખપત અંજારમાં 3, જ્યારે ભુજ ગાંધીધામમાં 2.5 ઇંચ વરસાદથી પાણી. માંડવી મુન્દ્રામાં 9, નખત્રાણામાં 7, રાપરમાં 4 ઇંચ વરસાદ પડ્યો. અન્ય એક સમાચાર છે. કચ્છમાં નાની સિંચાઈના 29 ડેમ ઓવરફ્લો. સૌથી વધુ અબડાસા તાલુકાના 16 ડેમ અને નખત્રાણા તાલુકાના 8 ડેમ ઓગન્યા. છેલ્લા 5 દિવસથી મેઘમહેરને પગલે સારા એવા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થયો. ગુજરાત સમાચારના પહેલા પાને અન્ય એક હેડલાઇન છે માલિકોનો નેશનલ પેન્શન સ્કીમ ફાળો 10%થી વધારી 14% કરાયો. સરકાર બાદ ખાનગી ક્ષેત્ર માટે નિયમ લાગુ. કર્મચારી બેઝિક પગારના ફાળાના 12%માં 2% બચાવવા જનારા કંપની માલિકો બજેટના ફેરફારથી ભરાયા. મા બાપ સંતાનના નામે ગાર્ડિયન તરીકે એનપીએસ વાત્સલ્ય એકાઉન્ટ ખોલાવી શકશે. પહેલા જ પાને અન્ય એક હેડલાઇન છે નીટ યુજી પેપર લીકનો સુપ્રીમ ચુકાદો. પરીક્ષા રદ કરવાની માગ ફગાવાઈ. સુપ્રીમના ચુકાદા બાદ હવે નીટ યુજીના પાસ વિદ્યાર્થીઓ માટે એડમિશન પ્રક્રિયા શરૂ થવાની શક્યતા. સુપ્રીમ કોર્ટે કહ્યું લીક પેપર બહુ વ્યાપક પ્રમાણમાં ફેલાયું હોવાના પુરાવા નથી મળ્યા.
હું નીરજ મચ્છર. ગઈકાલથી વોટ્સઅપમાં ખૂબ વાયરલ એક વિડિયો જેમાં માંડવીના જયેશ ભેદાએ વિડિયો બનાવી માહિતી આપી. અવર કચ્છના સમાચાર. માંડવી બંદરીય શહેરના હૃદય સમાન ઐતિહાસિક ટોપણસર તળાવ ગઈકાલે સવારે 7 વાગે ઓગન્યું. શહેરનો મનોરમ્ય ટોપણસર તળાવ રાતથી સતત વરસતા વરસાદના કારણે ઓગની જતા શહેરના લોકો હિલોળે ચડ્યા. વધુમાં જયેશ ભેદાએ તળાવમાં મગર હોવાથી નહાવા ન પડવાની કરી વિનંતી. આ ઉપરાંત પાલારધુના ધોધ વહેતો થયાના વિડીયોને વોટ્સઅપ સ્ટેટસ અને ઇન્સ્ટાગ્રામ રીલ બનાવી લોકોએ વ્યક્ત કરી વરસાદી લાગણી. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર